ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 65 અ રેલવે સ્ટેશન વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. પ્રથમ છે બીઝી પ્લેસ. બીઝી પ્લેસ એટલે પ્રવૃત્તિવાળું સ્થળ, એટલે કે વ્યસ્ત સ્થળ. પ્લેટફોર્મ. પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ. લગેજ. લગેજ એટલે સામાન. હોકર્સ. હોકર્સ એટલે ફેરિયાઓ. પોર્ટર્સ. પોર્ટર્સ એટલે હમાલો અથવા તો કુલી. લોંગ ક્યુ. લોંગ ક્યુ એટલે લાંબી કતાર. બુકિંગ વિન્ડો. બુકિંગ વિન્ડો એટલે ટિકિટ બારી. ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે પૂછતાછ. ટી સ્ટોલ. ટી સ્ટોલ એટલે ચાની દુકાન. વેઇટિંગ રૂમ. વેઇટિંગ રૂમ એટલે પ્રવાસીઓને આરામ કરવાનો ખંડ. હવે આપણે ફકરાને સમજીએ. નંબર 65 અ રેલવે સ્ટેશન. A railway station is a very busy place. રેલવે સ્ટેશન ઘણી વ્યસ્ત જગ્યા છે. It is always full of people. તે હંમેશા લોકોથી ભરેલું હોય છે. There are many people on the platform. પ્લેટફોર્મ પર ઘણા લોકો છે. They have their luggage with them. તેમની પાસે તેમનો સામાન છે. There are hawkers, beggars and porters. ત્યાં ફેરિયાઓ, ભિખારીઓ અને સામાન ઉચકનારા કુલીઓ છે. There is a long queue at the booking window. ટિકિટ બારી આગળ લાંબી લાઈન છે. There is an inquiry window. ત્યાં પૂછપરછની બારી છે. There is a tea stall. ત્યાં ચાની દુકાન છે. There is also a waiting room. ત્યાં વેઇટિંગ રૂમ પણ છે. અહીં વેઇટિંગ રૂમ એટલે મુસાફરોને બેસવાની કે આરામ કરવાની જગ્યા. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો.